છો મારા ટિકટોક ફેમિલીવાળા બધા મજામાં ને? મસ્ત અને સ્વસ્થ છો ને? તો આજે હું લઈને આવી ગઈ છું એક રેસીપી. આમ તો બધાને ઇન્ડિયન અને ગુજરાતીઓને તો બધાને ખબર જ હોય મસાલા પાઉં. તો એના માટે આપણને જોઈશે કેપ્સિકમ, ટામેટા, લીલા ધાણા, ઓનિયન, ગ્રીન ચીલી, ગાર્લિક થોડુંક ફોલેલું છે ને આ ફોલીશું. તો બધું હું ધોઈ અને એકદમ કેપ્સિકમ ટામેટા એને હું એકદમ જ મિક્સરમાં ચોપરમાં કે મિક્સરમાં વાટી કાઢીશ. એટલે એકદમ જ બહુ એ પેલું ના થાય, બહુ દરદરું ના રહે. એટલે જ્યારે મસાલા પાઉં બનાવીએ ને આપણે તો એકદમ જ એને છે ને આમ સ્ટીક થઈ જાય પાઉંને મસાલો. અને ઓનિયનને આપણે એકદમ બારીક બારીક ચોપ કરીશું. અને મરચું અને લસણને બી આપણે મિક્સરમાં વાટી દઈશું, ચોપરમાં કે મિક્સરમાં એકદમ એને પેસ્ટ જેવું બનાવી લઈશું. એટલે કોઈના મોંમાં આવે નહીં, એટલે કોઈ એવું ના કે આ મને નથી ભાવતું કે આ મને ભાવે છે. તો આ બધું ધોઈ અને પછી હું ચોપ કરીને તમને બતાવું છું. ઓકે, તો મારી સાથે બનેલા રહેજો. તો જુઓ, આપણે અહીં ટામેટા કાપી લીધા છે, ગ્રીન પેપર કાપી લીધા. આને હવે આપણે મિક્સરમાં એકદમ વાટીને ગ્રેવી જેવું બનાવી દઈશું. એટલે જ્યારે મસાલા પાઉં બનાવીએ ને ત્યારે કંઈ અંદર ખદર બદર ખુદર આવે નહીં. એકદમ નાઇસ બનીનો, ટેસ્ટી, એકદમ ઝનઝને ચટપટા. તો ગ્રીન પેપર અને ટમેટું ભેગું જ વાટીશ. તો આવી રીતે વાટી લીધું છે અને કાઢી લઈશું આપણે એક સાઈડમાં બાઉલમાં. તો આની અંદર મેં 5 થી 6 મરચાં નાખ્યા છે, એકદમ લવિંગિયા. લસણ નાખ્યું છે અને આટલું કકડું આદું નાખ્યું છે. આને પણ વાટી લઈશું એટલે કશું જ આપણને ખડું ખડું મોઢામાં ના આવે. તો આપણે બધું વાટી ઉટીને તૈયાર છે. બટેકું બી બફાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ઓનિયન ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, કેપ્સિકમ અને ટમેટા વાટી લીધા છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે, લીલા ધાણા છે. અહીંયા મેં 2-3 બટેકા નાના નાના બાફી લીધા છે બાઇન્ડિંગ માટે. અને આપણી પાસે કિચન કિંગ મસાલો છે અને પાઉંભાજી મસાલો છે. અને આપણા રેગ્યુલર મસાલા તો ખરા જ. તો હવે આપણે એને વઘારવાની પ્રક્રિયા શરૂ કરીશું. તો અહીં આપણે એડ કરીશું અવાકડો ઓઇલ. તમારી ક્વોન્ટિટી પ્રમાણે તેલ ઓઇલ એડ કરવાનું. તેલ ગરમ થશે એટલે આપણે, તો ઓઇલ ગરમ થઈ ગયું છે તો આપણે સૌથી પહેલાં નાખીશું ઓનિયન. ઓનિયનને આપણે એકદમ સોતે કરી દેવાનું છે. હજુ જ્યારે આપણે મસાલા પાઉં બનાવીશું ને ત્યારે બી ઓનિયન જશે, બટર જશે. એટલે મેં તેલ એકદમ થોડું ઓછું મૂક્યું છે, કારણ કે બટર પછી બનાવતી વખતે બટરમાં જશે. એટલે ઓનિયન એકદમ સોતે થઈ જશે ને પછી આપણે એડ કરીશું ટમેટા અને ગ્રીન પેપરનું આપણે જે મિક્સર બનાવ્યું છે ને એ એડ કરીશું. તો હવે આને એકદમ મીડિયમ તાપ પર સોતે થવા દઈશું. તો ડુંગળી સોતે થઈ ગઈ છે, જુઓ સરસ. તો હવે આપણે આમાં એડ કરીશું ટામેટા અને કેપ્સિકમનું જે આપણે વાટીને મિક્સર તૈયાર કર્યું છે ને એ આપણે એડ કરી દઈશું. એક તો આ રસોઈ કરતાં આને રાખવું એટલે ફોનને હેન્ડલ કરવું એટલે જોયું. હવે આપણે આને થોડી વાર ચડવા દઈશું, સોતે થવા દઈશું. ટેકનિકલી આ પાઉંભાજી જ કહેવાય. ઇન્ડિયામાં તો મસાલા પાઉં કહો ને એટલે પાઉંભાજી એ લોકો બનાવીને રાખે ને એમાંથી જ આપણને બનાવીને આપે. પણ પાઉંભાજીમાં શું છે કે બટેકાનો ઉપયોગ વધારે થાય. અને આની અંદર બટેકા ખાલી બાઇન્ડિંગ માટે જ નાખવાના હોય, બાફીને સ્મેશ કરીને. પણ ટેકનિકલી પાઉંભાજી જ કહેવાય. તો આ સોતે થાય એટલે પછી બતાવું. તો હવે આપણે એડ કરીશું આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવી હતી ને એ. કારણ કે જ્યારે આપણે મસાલા પાઉં બનાવીશું ને તવા ઉપર ત્યારે બી ગાર્લિક ચટણી સાથે બટર અને ગાર્લિક ચટણી આવશે. એટલે જે પ્રમાણમાં ખાતા હોય પ્રમાણે. મને લસણ વધારે ગમે છે એટલે મેં મોટી મોટી ચમચી 4 ચમચી નાખી છે, મોટી એટલે એકદમ ધમાકેદાર ચટપટા બને. તો બધું સોતે થવા દઈશું. અને થોડું ઘાટું થશે ને એટલે આમાં આપણે મસાલો બધો કરીશું.
રેગ્યુલર મસાલામાં આપણે ચપટી હળદર, ધાણા જીરું, મરચું, પાઉંભાજી મસાલો, કિચન કિંગનો મસાલો, ગરમ મસાલો, અને પછી આપણે એડ કરીશું બાફેલું સ્મેશ કરેલું બટેકું. જ્યારે બધા જમવા બેસે ને એમ આપણે તવા ઉપર એમને બનાવીશું મસાલા પાઉંને. પછી બતાવું તમને. બધું સોતે થઈ ગયું સરસ. ટામેટાં ક્રશ કરી નાખ્યા ને એટલે ગ્રેવી જલ્દી ઘટ્ટ થઈ જાય. તો આપણે નાખીશું ધાણા જીરું. આ મારું રેશમ પટ્ટીવાળું મરચું છે એટલે થોડુંક ઓછું નાખીશું, કારણ કે આપણે ગ્રીન ચીલી બી નાખી છે એટલે તીખું નહીં, એટલે મેં 1.5 ચમચી નાખ્યું છે. પાઉંભાજી મસાલો સરખો નાખીશું, જે બી ટેસ્ટ છે પાઉંભાજી મસાલાનો જ છે. 2 ચમચી, 3 ચમચી, 4 ચમચી, અને સાથે નાખીશું કિચન કિંગ ગરમ મસાલો 1/2 ચમચી. મિક્સ કરી લઈશું આપણે. જુઓ, હવે આને આપણે ત્યાં સુધી ઉકળવા દઈશું જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડી જાય. પછી આપણે એડ કરીશું સ્મેશ કરેલું પોટેટો અને પછી ધાણા. તો આપણું બધું થઈ ગયું છે સરસ રીતે. હવે અહીંયા ઘડી ઉકળી રહ્યું છું, હું તમને બતાવું. જુઓ, ધાણા બાણા બધું નાખી સરસ મિક્સ કરી હવે આ થોડી વાર ઉકળવા દઈશું. અને પછી જ્યારે જમવા બેસવું હશે ત્યારે તવાની ઉપર આપણે બટર, ગાર્લિક ચટણી અને પછી એને પાઉંને શેકી અને આ મસાલામાં લપાટપ લતડ પતળ કરી અને પછી આપણે કરીશું. તમે જોઈ શકો છો ગાર્લિક ચટણી છે, મેં બટર મૂક્યું, એમાં ગાર્લિક ચટણી નાખી અને થોડી સોતે કરી નાખી અને આ રીતે એકદમ લથપથ કરી દેવાનું આમાં. ગરમા ગરમ બટર, ગાર્લિક ચટણી અને એમાં લતાલત. બનાવતા વિડીયો કરવો ને એટલું ડિફિકલ્ટ છે ને કે અહીં કરીએ ને તો અહીં રહી જાય ને ચારે બાજુ બધું ફેલાઈ જાય. તો હું બનાવી દઉં, ફાઇનલ બતાવી દઉં તમને કે ફાઇનલ કેવી રીતે. જુઓ, તો આને મેં પહેલાં છે ને ઢોસાની તવી ઉપર બટર, ગાર્લિક ચટણી અને પછી ભાજી નાખી અને પછી આ બ્રેડ શેકી કાઢી અને એની પછી અંદર લતડ પતળીનો સી એકદમ ચટપટું તીખું ધમધમાટ તમારું મોઢું ચોખ્ખું થઈ જાય. અને આની જોડે હોય ઠંડી ચિલ્ડ કોલ્ડ, નો સોરી ઠંડી ચિલ્ડ કોક. કેટલી મજા આવે એનો. અમારી ચટણી જેટલી સરસ હોય છે ને, લાલ ચટણી. ચલો તો હવે અમે ખાઈને એન્જોય કરીએ.